જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 અંતર્ગતનું સેકન્ડ મોડેલ પેપર આપણે લઈને આવી ગયા છે। શું તમે જાણો છો કેવા પ્રશ્નો આવશે? મોસ્ટ એમપી એમસીક્યુ પ્લસ થિયરી છે તમારી સમક્ષનું છે, આ સેકન્ડ મોડેલ પેપર છે। જો તમે ફર્સ્ટ મોડેલ પેપર નથી જોયું તો યુટ્યુબ ઉપર છે આપણું ફર્સ્ટ મોડેલ પેપર આપેલું છે, ખાસ એટલે ખાસ ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધીની ટોટલ ફ્રીમાં તૈયારી છે યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ થકી કરાવીશું। એના માટે તમારે ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરવાની છે, પ્લસ એટલે ખાસ યુટ્યુબ ઉપર ચેકઆઉટ કરી લેજો, એક મોડેલ પેપર 1 પણ મૂકી દીધું છે, ડન, જે તમને કંડક્ટર ભરતી અંતર્ગત ખૂબ જ ઉપયોગી નીવડશે। જ્યાં સુધી તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી આવા મોડેલ પેપર ચાલુ રહેશે, પરંતુ જો તમે આને મેક્સિમમ શેર કરશો તો જ ક્લિયર છે, સૌથી વધુ લોકો જોડાય। આના આપણે ટોટલ 100 માર્કના છે એ 10 મોડેલ પેપર તૈયાર કરી રહ્યા છે। ચાલો, સ્ક્રીન પર તમને દેખાય છે આ એક ઈમેલ આઈડી છે। શું છે વિદ્યાર્થી મિત્રો? ઈમેલ આઈડી છે। પરીક્ષામાં તમને આમાંથી 1 માર્ક બેઠો પૂછાય છે। આ MNG શું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, આને યુઝર નેમ કહેવામાં આવે। જે @ આગળનો જે ભાગ છે એ યુઝર નેમ કહેવાય। આ તો બધાને ખબર છે, આ @ નિશાની છે। શું છે? @ નિશાની છે। હવે તમને પરીક્ષામાં એમ પૂછે ઈમેલ આઈડીમાં @ પછી શું આવે? તો હોસ્ટ નેમ આવે, ખાસ એટલે યાદ રાખજો, જેને સર્વિસ પ્રોવાઈડર નેમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તમને પરીક્ષામાં એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ઈમેલ આઈડીમાં @ ની આગળના ભાગને શું કહેવામાં આવે છે? તો કે યુઝર નેમ। ઈમેલ આઈડીમાં @ ની પછીના ભાગમાં શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હોસ્ટ નેમ। અને પછી તમને એવી રીતે પૂછી શકે કે હોસ્ટ નેમ પછી શું આવશે? તો ખાસ યાદ રાખજો, હોસ્ટ નેમ પછી આવશે .com, જેને આપણે ડોમેન નેમ તરીકે ઓળખીએ છીએ। આ 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। એક તમારે યાદ રાખવાનું છે યુઝર નેમ, બીજું તમારે યાદ રાખવાનું છે હોસ્ટ નેમ, અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે ડોમેન નેમ। ક્લિયર છે? સમજાય છે બધાને? નેક્સ્ટ આગળ વધીએ। હવે કેટલાક આપણે અગત્યના ડોમેન નેમ જોઈએ, જે તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે। .info છે એ ઇન્ફોર્મેશન માટેની માહિતી છે। .mil છે મિલિટરી માટેનું ડોમેન નેમ છે। INT છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટેનું ડોટ આવશે અહીંયા, બરોબર છે, એ ડોમેન નેમ છે। .aero છે એ વિમાની સેવાઓ આપતી સંસ્થાઓ માટેનું ડોમેન નેમ છે, ખાસ એટલે ખાસ યાદ રાખજો। અને .kub છે એ સહકારી સંસ્થાઓ માટેનું ડોમેન નેમ છે। આ બધા ઇમ્પોર્ટન્ટ IMP ડોમેન નેમ છે, જે પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાશે, એટલે ખાસ ક્લિયર કટ મગજમાં ઉતારી દેવાના છે। વધીએ આગળ વિદ્યાર્થી મિત્રો। કોમર્શિયલ માટેનું એટલે કે વ્યવસાય માટેનું ડોમેન નેમ કયું છે? આવું તમને પરીક્ષામાં પૂછાય તો આવશે .com। સરકારી ગવર્મેન્ટ માટેનું ડોમેન નેમ .government। .edu છે એ એજ્યુકેશનલ એટલે શિક્ષણ માટેનું છે, એ ડોમેન નેમ છે। કોઈ પણ સંસ્થા જેને આપણે ઓર્ગેનાઇઝેશન આવશે, જેને .org તરીકે ઓળખવામાં આવે છે, એનું ડોમેન નેમ છે। ત્યારબાદ તમને નેટવર્ક રિસોર્સ માટેનું ડોમેન નેમ પૂછે તો .net આવશે, ખાસ એટલે ખાસ યાદ રાખજો। શું આવશે વિદ્યાર્થી મિત્રો? .net। હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે, જે મોસ્ટ IMP છે। HTML નો ઉપયોગ શેના માટે થાય? બધાને ખબર છે, વેબ પેજ બનાવવા માટે જ HTML વપરાય। હવે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે એને ખબર હોવી જોઈએ કે HTML નું પૂરું નામ શું થાય। જેટલા પણ રેકોર્ડેડ આ ક્લાસ જોઈ રહ્યા છે બધાએ HTML નું પૂરું નામ કોમેન્ટ કરવાની છે। જેનો પણ જવાબ સાચો છે એની કોમેન્ટ હું પિન કરી દઈશ। આ તો તમને ખબર જ હોય, એક જ રૂમ હોય ને એક જ બિલ્ડિંગ હોય ને એક જ પરિસર હોય તો એમાં લોકલ એરિયા નેટવર્ક આવે। શું આવે વિદ્યાર્થી મિત્રો? લોકલ એરિયા નેટવર્ક, જેને આપણે LAN તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ, હવે કીબોર્ડમાં તમારે છે એ ડિલીટ કી તમે પ્રેસ કરો ને એટલે હંમેશા કર્સરની જમણી બાજુના અક્ષર હોય ને એ દૂર થાય। આ એક ખાસ એટલે ખાસ માર્કિંગ કરવાનું। તમે પ્રેક્ટિકલ કરશો ને તો પણ તમને ખબર પડશે કે તમે કંઈક લખ્યું હોય અને કીબોર્ડમાં અને ડિલીટ કી પ્રેસ કરો ને એટલે હંમેશા અક્ષર હોય ને એની જમણી બાજુના અક્ષર દૂર થાય। કોમ્પ્યુટરની અંદર તમારે જ્યારે કોઈ પણ એક અક્ષરનો સંગ્રહ કરવો હોય ને એટલે 8 આવે, 8 બીટ, બરોબર છે। એક અક્ષરનો સંગ્રહ કરવા માટેના બીટ કેટલા આવશે તમને પરીક્ષામાં પૂછે તો યાદ રાખવાનું છે 8 બીટ આવશે।
યુએસબીનું પૂરું નામ કોમેન્ટ કરવાની છે. યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી. આ 3 નામ ખોટા આવશે ખાસ, એટલે ખાસ ચેકઆઉટ કરજો વિદ્યાર્થી મિત્રો. માઇક્રોસોફ્ટ વર્ડમાં જો તમારે સુધારા વધારા કરવા હોય તો હંમેશા એડિટિંગ ઓપ્શન જ આવે. એ તમે જોશો ત્યાં જ તમને ખબર પડી જાય કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે જે કંઈ પણ વસ્તુ ટાઈપ કરી છે, આ ટાઈપમાં તમારે જે કંઈ પણ સુધારા વધારા કરવા હોય ને તો હંમેશા એડિટિંગનો જ ઉપયોગ થાય. હવે તમારે માઇક્રોસોફ્ટ વર્ડની ફોન્ટ અથવા ફોન્ટની સાઇઝ બદલવી હોય ને તો એ તમને ફોર્મેટિંગ ટૂલબારમાં જોવા મળે. બરોબર છે. ફોન્ટ અને ફોન્ટની સાઇઝનો ઓપ્શન છે તમને ફોર્મેટિંગ ટૂલબારની અંદર મળી જશે. નોટ અ સ્ટાન્ડર્ડ ટૂલબાર, નોટ અ ફોન્ટ ટૂલબાર કે ટેક્સ્ટ ટૂલબાર નહીં આવે. આઈએમપી સેંકડો વાર ઘણી બધી વાર પૂછાયેલું છે. મોડેમનું પૂરું નામ તો કે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર છે એ મોડેમનું પૂરું નામ છે, જે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલું છે. આ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. બધા જ પ્રશ્નો આઈએમપી છે. જ્યાં સુધી તમારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા નહીં આવે ત્યાં સુધી આપણે બધા મોડેલ પેપર શરૂ રાખીશું. એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી. બરોબર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મેક્સિમમ લોકો વધારે જોડાય છે. અડધાને તો ખબર નહીં હોય. બરોબર કે આવું કન્ટેન્ટ અહીંયા પીરસવામાં આવેલું છે. ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબ એચટીએમએલમાં જે આડી લાઈન દોરવા માટેનો જે ટેગ છે એચઆર ટેગ આવે. કયો ટેગ આવે? એચઆર ટેગ આવે એચટીએમએલમાં આડી લાઈન દોરવા માટે. નેટવર્કમાં રહેલું જે કોમ્પ્યુટરમાં આવતા જે અજોડ સરનામું હોય ને તો તમને ખબર જ છે, જેને આઈપી એડ્રેસ કહેવામાં આવે છે. નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહેવામાં આવે છે? આઈપી એડ્રેસ કહેવામાં આવે છે. હવે આ આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે આવું તમને પૂછે તો ખાસ યાદ રાખજો 32 બીટ. આ પણ આઈએમપી છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. ડન. 32 બીટ તમારે યાદ રાખવાના છે. એક આઈપી એડ્રેસમાં સામાન્ય રીતે કેટલા બીટનું બનેલું હોય છે? 32 બીટનું. કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? આ પણ નેટવર્ક છે, આ પણ નેટવર્ક છે, આ પણ નેટવર્ક છે. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે આપેલ તમામ. આનું કોમેન્ટમાં નામ તો બધાને ખબર જ છે કે લોકલ એરિયા નેટવર્ક લઈ લે. આ બંનેના નામ કોમેન્ટ કરવાના છે. ડન. નેક્સ્ટ. આ પ્રશ્ન આગળ આવી ગયો કે એક જ બિલ્ડિંગ અને વાળા જે નેટવર્કોને લેન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. પેઇન્ટના પ્રોગ્રામમાં જે ચિત્ર દોરેલા હોય એનું પૂર્વ એક્સટેન્શન આ પણ આપણે જોઈ ગયા છે. એક્સટેન્શન બધા આનું પૂરું નામ જેને પણ આવડે કોમેન્ટ કરજો. બીએમપી. આ તો આવડું જોઈએ, આપણે ભણી ગયા છીએ. આનું આવડે તો તમે ખરેખર તૈયારી મૂકી દેવી પડે પછી. એસેસરીઝ ગ્રુપમાં જોવા મળતું ઓપ્શન કયું નથી? તો કે પબ્લિશર્સ છે. આ પબ્લિશર્સ છે એ એસેસરીઝ ગ્રુપમાં જોવા મળતું નથી. બાકી આ બધા જોવા મળે. ક્લિયર? નથી પૂછ્યું નથી અને છેમાં કન્ફ્યુઝ ઘણા બધા થાય છે. એમાં કન્ફ્યુઝ ન થતા. બરોબર? નકર તમારો એક માર્ક જશે. મોટર વ્હીકલ એક્ટ. કોઈ પણ તસવીર હોય આવી રીતે સ્કેનર આવે, સ્કેનરની અંદર તમે સ્કેન કરો એટલે આખી તસવીર કેવી થઈ જાય? ડિજિટલ સ્વરૂપમાં થઈ જાય. ડન. એટલે અહીંયા તમારો સાચો જવાબ આવશે સ્કેનર. હવે એચટીએમએલમાં તમારે જ્યારે ફાઇલનું આઉટપુટ જોવું હોય તો તમારે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો? વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે. હવે કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ હોય. આ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર તમારે રો અને કોલમની આવી રીતે એક ટેબલ દોરેલું છે. એમાં તમે કોઈ માહિતી ઇનપુટ કરેલી છે. એ માહિતીને તમારે જો ચડતા કે ઉતરતા ક્રમમાં કરવી હોય તો શોર્ટ નામના વિકલ્પમાં જવું પડે. અને આ શોર્ટ નામનો વિકલ્પ તમને ડાટામાં જોવા મળે. ડેટામાં. ક્લિયર છે? ડેટા સિવાય તમને ક્યાંય આ ઓપ્શન જોવા મળે નહીં. એટલે એમએસ એક્સેલમાં માઇક્રોસોફ્ટ એક્સેલ છે એમાં કોઈ પણ માહિતીનું તમે જે ટેબલ ફોર્મેટિંગ કર્યું છે એમાં એ માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવી છે કે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે તો એ ક્યાં મેનુમાં જોવા મળે છે? ડેટા મેનુમાં. એક્સેલની અંદર કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત આનથી થાય. એક વસ્તુ યાદ રાખજો. એક્સ વાય ઝેડ કોઈ પણ ફોર્મ્યુલા લઈ લો, બરાબરથી જેની શરૂઆત થાય ખાસ એટલે ખાસ યાદ રાખજો. ડન. ઓસીઆરનું પૂરું નામ શું થશે? તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે ઓસીઆર. નેક્સ્ટ. જ્યારે ટ્રેક અને સેક્ટરનો તમને સંબંધ પૂછવામાં આવે ને એટલે તમારે સીધું હાર્ડ ડિસ્ક ઉપર વહી આવવાનું. ક્યાં વહી આવવાનું વિદ્યાર્થી મિત્રો? હાર્ડ ડિસ્ક ઉપર ટ્રેક અને સેક્ટર વચ્ચે વહી આવવાનું. નેક્સ્ટ આગળ વધીએ. કોમ્પ્યુટરમાં તમારી જે હાર્ડ ડિસ્ક હોય એની સ્પેસ કેટલો છે, જગ્યા કેટલી છે એ તમારે જાણવું તો ડિસ્ક સ્પેસ ઉપર આવવાનું. તો તમને ખબર પડશે કે તમારા કોમ્પ્યુટરની અંદર જે આવેલી હાર્ડ ડિસ્ક છે એની અંદર કેટલી જગ્યા છે. પ્રોપર્ટીઝ ચેક સ્પેસ, મેક સ્પેસ ને એવું કંઈ ના આવે. ડિસ્ક સ્પેસ તમારે ચેકઆઉટ કરવાનું રહેશે. હવે પ્રિન્ટના ઓપ્શનમાં જ્યારે લેન્ડસ્કેપની વાત કરવામાં આવે ને તો લેન્ડસ્કેપમાં તમારે હંમેશા પેજ ઓરિએન્ટેશન બતાવે છે. આ લેન્ડસ્કેપ છે એ શું બતાવે છે? પેજ ઓરિએન્ટેશન બતાવે છે. ખાસ એટલે ખાસ
યાદ રાખજો. લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, A4, લીગલ આવું તમે જોશો ને તો એને કહેવાય શું વિદ્યાર્થી મિત્રો? પેજ ઓરિએન્ટેશન કહેવાય. પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી ક્યાં ફોન્ટની સાઇઝ નથી તો ખાસ યાદ રાખજો. સુપરસ્ક્રિપ્ટ છે એ ફોન્ટની સાઇઝ નથી.